બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે બેઠક કરી। જ્ઞાનીબેન ઠાકોર બંધારણીય પ્રક્રિયા પ્રમાણે વાવ ધારાસભ્ય પદેથી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપશે। જ્ઞાનીબેન આડકતરી રીતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે મશીનરી અને સત્તાનો દુરુપયોગ છતાં જીત લોકશાહીની નિશાની ગણાય છે। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાશે। તેમજ વધુમાં ઉમેર્યું હતું, જિલ્લાની કોઈપણ ચૂંટણીમાં ઉમેદવારે ઓછો ખર્ચ કરવો પડે તેવી રણનીતિ ઘડીશું। કોઈપણ પક્ષ ઉમેદવારની સ્થિતિ જોઈને ટિકિટ આપતો હોય છે, તે વાતને અમે ખોટી પાડી છે। લોકસભાની ચૂંટણીમાં જેમ જીત થઈ છે તેમ જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। સારા લોકો એ જાહેર જીવનમાં આવવા માંગતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક સિમ્બોલ ઉપર ચૂંટણી લડવાની હોય ત્યારે દરેક પક્ષો એને પૂછતા હોય છે કે તમારી આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે અમે ટિકિટ આપી શકતા નથી। તો એ બનાસકાંઠાનું ઉદાહરણ લઈ શકાય કે તમારામાં લોકો ભરોસો મૂકે, તમે લોકો માટે કામ કરવાના હો, તો એક પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી હવે લોકશાહીની સિસ્ટમ થોડા ઘણા અંશે બદલાય, અને અમે પોતે પણ એની શરૂઆત ઘણા વર્ષોથી કરી છે।